નહીં. તમે કયો ઉભા રહો, મારા ગુરુને પૂછી લઉં. કાફી શું કમતા તમે ચિંતા ના કરશો. હું શું એક કેરું મેલ્યું નહીં. આ વહાણાત ઉપર એક ચાલુ રહેશે ને ત્યાં રૂએ બધું કારું મેસ થઈ ગયું છે. આમાં ખેડૂતોને તો અમારે શું કરવાનું? મોત આવી છે એક બાજુ છે, એક બાજુ આ શિયાળો ચાલુ થયો છે, તાર વહાણા ચાલુ રહે. નહીં શિયાળો કહેવાતો કે નહીં ચોમાસું કહેવાતું. મારા ભુવાજી જોડે જઈને જોરાબુ છે. તા વહાણા તમે પકડી રાખો, તો કોઈ જોતી દોરી જવું પણ પૂછવા જવું છે મારે. આ બધી ચાંદ બાર કોવાઈ જઈશ. શું કરવાનું? જો આ કપા એ કારો મેસ થઈ ગયો છે એક બાજુ. બંધ જલ્દી કરી દેજો, નકર પાછા તમે ફરફરી લઈને આવી જશો કે લ્યો આટલું રૂપિયા કો આવી ગયો તમારો. પાણી બંધ કરી આવ્યો વહારા તે બંધ થઈ ગયું. મારે તો બધું અવળું થાય તા તો. સમજુજે અરે કોણ અરે આ હાથ પારો એવો તો અવાજ કાઢો. અરે યાર શેઠાઈ મારો વખારો જ કરવો પડે તમને. અચ્છા તો હું જે ધૈર્ય નાખ કરશો, આખી ટીકે ધૈર્ય નાખજો. જોની ઘેરો હોય હું તો એમ તમે વકારા એવા કરો છો તે વખારા ના કરતા હું કરું? આવા કરવાના. જો ઉપરથી વહારા ચાલુ રહેશે. ખરા પણ મેં યા તો ખરા જ કરું તાન. તમે ખરા કરો છો. મારો પેલો ગવાર કારો મેચ થઈ ગયો. હું વાત કરો છો? તમારે ગવાર કારો મેચ થઈ ગયો ને મારા 10 વીઘા કપા બગડ્યો. આ પોની વાળી તું આમાં બધું કારું મેચ થઈ ગયું કે નહીં? એક પાડ્યું રહી ગયું, વહરાદ આવ્યો ને તે મૂકો બંધ કરી આવું ગા તે બંધ કરવા ગયો એટલે વહરાદે રહી ગયો. મારા પાડ્યું આખું અધૂરું રહી ગયું. બોલો પરભા નહીં આવ્યો હોય પાણી નો? નહીં આવ્યો. ચમત્કાર રહી ગયું. અરે બિયારણ બધું બાતલ ગયું મારે. સમજુજી એક વાત કહું તમને, આ વહરાત નહીં રહેતો ને મારા દેવ દિવાળી ચેરી ઘઉં આપવા તે કોઈ ગુવાન મળવા જવું છે કે મારે જોર આપવું છે. એટલે જોરાવું તો મારે નુકસાન તો બહુ આવ્યું છે. ગવાર કાળો મેચ થઈ ગયો છે. બરોબર તે એમાં એને કોઈ ખારું કરવા માટે તો જોરાવું પડશે મારે. હું તો બિયારણ બાકી લાવ્યો છું. અમે બિયારણ ના પૈસા તમને કાઢવા મારો તો. અલ્યા મારે તો આ કપાસ છે ને 10 વીઘા તે હું તો આખું ટ્રેક્ટર પણ તો ડાળિયો લાવ્યો તો. હા ડાળિયો લાવ્યો ને એ દર આખો દારો વહરાજ ચાલુ રહ્યો. તે પછી બિહારી મેલ્યો હશે. અરે બિહારી મેલ્યો અને મહેમાન ના ગોરે એમને ચાંદ પાણી કરાવી સ્વાગત કરવું પડ્યું મારે એમનું. યાર આ દિવાળી પર હું વાપરું પૈસા વગર ઉપરથી દેવું થઈ ગયું માર તો. તમારું રૂ કારું મેચ થઈ ગયું છે ને મારા ગવારે કારો મેચ થઈ ગયો છે. એવું જ થયું છે. હવે મારા ને એક વિચાર આવે છે મનમાં. જો વિચાર આવે કયો ને યાર? જોવરાવું પડશે મારે. મારા એ જ વિચાર હતો તાન. અમાર જોવરા આવ્યા તો છૂટકો નહીં. કોઈ ભાડા ભુવાજી મળી જાય ને તો આમ આ વાદળાનો આમ ટેકો રાખે કે આ વરસાદ રોકાઈ રહે એવું કોક કરાવું છે. તો હા એવા બુઆ દોરી જઈશું આપડે. હા તંત્ર મંત્ર જે કરતા હે કરો પણ આ વરસાદ રોકો. કારણ કે બિયારણ નું બહુ કાઠું પડી ગયું છે. જો જોવરાઈને આવીએ ને તો આ દેવ દિવાળી ચેરી મારે ઘઉં આપવા યાર. તે લે હેડો ને આપડે ગમ બાજુ ને કરીએ એટલા. હા તો લે હેડો ને કરીએ તાન. હા હવ હેડો. કઈ થાકતા છોકરાને તો મારે હું કરવું દિયો. ટ્રેક્ટરો તમે લૂંટવાનું રાખો લે, આપણો ધંધો કેવાય. આ ટ્રેક્ટર લૂંટવાનું રાખો લે તમે. કઈ થાક્યો બોલો? એ મને એમાં તો શરીક આવી રહ્યો મારો. મારા જો રમનાથી મારા લંગોટિયાનો ફોન બોન આવ્યો નહીં. હા મને ફોન કરી જ દે ને પછી આ બધી આગાહીઓ તો આપડે ફોન ઉપર જ થઈ જાય. બધી વાત થઈ જાય કે અંબાલાલ આજે ઓમ તો આજે ઠંડી તો ઠંડી, ગરમી તો ગરમી. પણ આ તો ભાઈ એનું નામ મોટું એટલે એને બધા ઓળખીને આપડે લુખાતા તે જેવા ક્ષેત્રો ફરવા વાળા છીએ આપણને કોણ ઓળખે? અને અંબાલાલ ને તો પેલા મીડિયા વાળા બધા માઇક લઈને આહા ઓમ ને તેમ આપણો કોઈ ના ઓળખે. પણ હમણાંથી ફોન એનો આવ્યો નહીં. ઓહો
ખખર્યો કેતા ખખર્યો ફોન. હા બોલો. હાલત મનમાં તમારું એકલો બફાનતો તો કે મારા લંગોટિયાનો ફોન ના આવ્યો એટલા તો થઈ કે ખખરી કીધું. હા લંગોટિયાનો હા શું કહો છો? આની આગાહી કરવી છે. અરે હાલત આગાહી તમારે ઠંડીની, તાપની, ગરમીની, કેટલો પારો છે વરસાદની, તમે કયો હાલત કહી દઉં કે તારી કે ઠંડી પર છે. આપડે તો વાર લાગે છે. ઉભા રહો, મારા ગુરુને પૂછી લઉં. હાલત 2 મિનિટ ચાલુ રાખો. મારો લંગોટ્યો યાર તો મને પૂછીને જ આગાહીઓ કરે બધી. હાય મારે એ તારીખ છે ને? હા હા હાલો 10 તારીખે સવારે 11 વાગ્યાથી ઠંડી ચાલુ થઈ જશે. તમે તાર આગાહી કરી દો. ટીવીએમ ને બીવીએમ કહી દો બધાય. હા મેં પૂછી લીધું. અરે મારા ફરી એટલે બધું ફર્યું જો ને માપર હતો. 10 તારીખે સવારે 10 ને 40 ઠંડી ચાલુ થઈ જશે. લોકોને દારે ગોદરો ઉઠવો પડશે. તમે તાર 2 ધડક કહી દો. આજ સુધી મેં કીધું ને તમે દુનિયાને કીધું છે તે ખોટું પડ્યું છે. તું સમજા? હાર તમે તાર 2 ધડક કહી દો. 10 તારીખ થી ઠંડી ચાલુ. નહીં તું સમજા નહીં. હાર જય માતાજી. મારે બીજું ઘણું બધું કામ છે. જય માતાજી, જય માતાજી, જય માતાજી. તમે તાર કહી દેજો 10 તારીખે સવારે ઠંડી ચાલુ થઈ જશે. 10 ને 40 આવો ગોદરો ને કોબળા ને બોબળા ને જે સ્વેટર બેટર કાઢવાનો હોય લોકો ત્યાં કાઢી જ દેજો તમે. આવો જય માતાજી, જય માતાજી. હા બોલો. મારો લંગોટ્યો યાર મોટો ટીવીઓમાં આવે છે ને મને પૂછીને બધો કામ કરે છે કયો. પણ મને તો કોઈ પૂછવાય આવતું નહીં. આ જોમફળિયો બેસી રહ્યો છે. જોમફળ તો આવ્યો નહીં પણ જોમફળિયો સાચું છું બેઠો. એટલે આ છોકરાને દિયર મેં કીધું કે અલ્યા તમે આ ટ્રેક્ટર પર સાફ કરવાનું રાખો મારે. અલ્યા જગલા અબ્દુજી આ વખત તો રૂ બગડી જાય છે ને તારું મેચ થઈ ગયું છે. કોક હારા બુવાજી દોરી દોવરાવું છે. હારા બુવાજી જોડે તો જવું છે. આપડે ગામમાં નહીં પેલા ખોરભા આગાહીઓ કરે છે. નકા આ ફેર તો 2 ટ્રેક્ટર પર નારિયેળ લાંબો છે. બગડવા જ નહીં દેવું રૂ મારો. પણ એ વરસાદની પેલા જોવરાઈ તો લઈએ કે આવશે કે નહીં આવતો. હાલે હડો જોવરાઈ લઈએ તાન. તારો મેચ ગવાર થઈ ગયો છે મારો. તમાર ગવર કારો મેચ થઈ ગયો. મારા 10 વીઘા રૂ બગડ્યું છે ભલા માણસ. તો આપડે બેને બગડ્યું છે તો તમારે એકલાને બગડ્યું છે. એ તો વાત સાચી છે તમારી કેવી. અમજુજી જે કરો ખટકો રાખો. હટકો જ છે ને. બહુ બોલ ના કરજો. આમાં આવી ગયું ખોરભાનું ઘર. ખોભરી જશે પાછા કાઢશે તમને. એવું તાન હું આમ બધું એ ના કરવાનું હોય. આપડે તો વરસાદ ચાના પર હશે એટલું જ જોવડાવવાનું છે. હારું એક વાત કહું તો મારી વાપરો એ કે બધું હાથું જ પર હશે. તાન કોઈ ખોટું નહીં પડતું. એ એમ કે ને કે વરસાદ આજે પરસ્યા જ લે કૂતરું છે. મારો ઓ ખોરભા બોલો કોણ સજા ક્યાં વાકારા પારે છે? હું છું. એ તકલીફ આવજે. કૂતરો ખાઈ જાય એવો છે આ તો. ખાઈ જાય છે. ખાઈ જાય નહીં નાવું છે કે પછી એ આવું છે. બોલાવો ને એકન ખોરભા. અરે બુવાજી કૂતરો કર્યો છે ને અમે તમારા ઘેર આવીએ છીએ. આજા પણ હું એમ કઉ છું કે કૂતરો ખાઈ જાય હોય છે લગી રોમ ફરીને આવો ને હાચવીને આવજો. એ બોર્ડ નતું જોયું તમે? વાડે ભરાયેલું છે કાં? અમે તો અમારા ધૂનમાં હેડે આવ્યા છે. તમે અહીં આવો ને. હારતે સીધા હેડે આવો. પેલી જોમફળીઓ ને સર કૂતરો હમણાં હોમું જ જોઈ રહ્યું છે. તમે આવો. એ તો મેં કહી દીધું નહીં કહી રહ્યો. મેં હેડોથી મારામ જોઈ લીધું મેં. અમે નહીં કહી રહ્યો. આ બુવાજી કેવા છે તમને ખાવા પડે છે ને. કૂતરો ને આમ કાબુ કરી લે એવા. એવું મંત્ર બોલ્યા હે કોકલા. ઓહો મેલ દે. અમે તો જરૂર નહીં. એ જોમફળીઓ ને સર આવો. જોમફળીઓ ને સર જોફળીઓ ને અત્યારે જ છે. હા હેડે જય માતાજી. ખોરભા યાર તમે જય માતાજી કઈ મને તા તોરાવો. ચોથી આવવાનું છે.
અલ્યા તમે તો જોને આમ પહેલી વાર આયા હોય મોમ લગી ટ્રેક્ટર ફરીને આવો આમ આખો ઓટો મારી બીજું કૂતરું તો નહીં ને અલ્યા એકન મારામ જોઈ લીધું તમને ભસ્યું પછી ના એ તો ના પહતા ને એકન કોઈ એમની માગાઈઓ થતી હશે ઈ ફરિયાન ઓબળામ બોબળા તમે તો જબરું બધા બેઠ્યા છો શું આવો આવો જય માતાજી જય બેહો. માતાજી જય માતાજી બેહો 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 બહુ થઈ ગયું બેહો બેહો બુવાજી તમે આગા બેહો તમારે વચ્ચે બેહારી તમે વચ્ચે બેહો. આવો ને પુત્ર બોલવા વર્જ્યું કે ભાવ અને તમે હું કરી તે બંધ થઈ ગયું આ જેવી તેવી વસ્તુ નહીં ભાઈ આઈ રહીને બધું દેખાય છે તમે નેકર્યા તોથી મને ખબર છે કે તમે સમ આવ્યા છો તમારે શું નુકસાન છે ને તમારે શું કરાવવાનું એવું હે? હા તમને ખબર પડી જાય હા તે તમારા મોઢા ઉપરથી ખબર પડી જાય કે તમારો 4 વીઘા ગવાર કારો ડમર જેવો થઈ ગયો છે લે બુવાજીને તો વેલી વેલી ખબર પડી જાય છે હું નતો કેતો વાત તો સાચી નીકળી હોમ જુજી તમારે કેવી જબરજસ્ત બુવાજી છે માડી ઓવાનું કહી દે હેડ માં એ હા બરાબર તમારે 10 વીઘા રૂ કારું પડીશ ઓહો બુવાજીને તોય ખબર પડશે કે 10 વીઘા કારું મેસરું થઈ ગયું છે મારા યાર તો તમે બેહત ખરા હજુ તો બધું કે છે હું નતો કેતો તમને એ તમાર બધા પ્રશ્નના જવાબ તમને મળશે પણ એકન લગે માતા માગે આલવું પડે ભાઈ તમે કયો ને માતાજી જે માગાય આલવું છે એ તો માતાને તો પછી પણ પેલા તમારું કામ થાય રેડી પછી આપણે આલવાનું બધું પણ મારું તો તમે કીધું રે આ તો 10 વીઘા અમને કપા કીધો તમાર ગવાર નાખી દો ગવાર કીધો ગવાર કીધું જ ને તો તમારું ગવાર પ્રેમ નતું આવ્યું હો અરે આ ભૂલી તો છે તો હું. ના 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 તમે ઓમ જો આવડજે ને એટલે હું ઉપર જો આવડજો તમે મેં ગવાર કીધો એટલે તમે અધર જોઈને પેલા જોમફળીઓના પોદો હમું જોઈને કે મારા દેવ ભુવન ખબર પડી જાય છે ઓ વાહ હું એ અમારું જ કઈ જોતો હતો. લખેલું છે હા એ લખેલું નહીં આ બધું મારામાં પાવર હોય બધું તમારો ગવાર અમે જે બગડ્યો છે બરોબર એનો તો એનો કોઈ રસ્તો નહીં હા 50 રૂપિયા ભાવ ઓછો આવશે એનો પણ આવી જશે ખરો એનો અને મારે રૂનો હું ભાવ આવશે બરોબર અને રૂમાએ તમારો 150 રૂપિયા ભાવ ઓછો આવશે પણ હું કરી આલું છું તે તમારે બજારમાં પણ 150 નુકસાન ભોગવવું પડે થાપદું નહીં જાય એવું પણ આમાં આ તો મારે ઉભા રહો બહુ નુકસાન ના પડે એવું કરજો હો માં નુકસાન તો ખેડૂત ના પાડે છે ખેડૂત ન લગી પોહાય એવું કર માડી વાહ નહીં કેટલું રૂ બગડ્યું છે મારે મારે ગવાર બગડી ગયું તમારે ગવાર માડી બગડી ખેડૂત નહીં પોહાતું તું કોક જાદુ કર માડી હા કીધું અમદાર તમે માર્કેટમાં લઈ જજો ગવાર 70 રૂપિયા તમારે ખાલી નુકસાન ભોગવવાનું છે 150 હતું પણ મેં માડીને પૂછ્યું અલ્યા ગવાર તો મારો છે આ બધું જોઈને વાત કરો અલ્યા ભાઈ પણ તારા ગવાર હોવાનું હોય કે તમારું હોય કે ગમે તેને હોય પણ મેં તો બેનો વાપરતા કીધું ને બુવાજી એ તો વાત સાચી પણ તમે ગવારનું કીધું એટલે ઈ કીધું મને કીધું હોય તો કોક લાગો હતો એવું નહીં ઓ અમે શેતર મારા નોમ છે ને એટલે મારા નોમ હું નીકળે હા, બધું ભાઈ માતાજી બધું બતાવો જો વાયુ છે તમે હા એ વાયુ છે માલિક તો આરો છે માલિક હું છું તો પછી મારતો એ માલિક ને કેવું પડે ને એ કેતા ને તમે વેકવા દો જે હોય એ પણ મારા ગવારનું કોક કરો કારો મેસ થઈ ગયો છે બુવાજી ગવાનું જો ફરી એ માડી રસ્તો કરિયાલ ખેડૂત લગે ઢીલો પડી ગયો ઓહ અને ખેડૂત ને અટક આવે એમ થઈ ગયું છે માડી તું રસ્તો કરીને સારો રસ્તો કરજો માતાજી પગે લાગીએ અમે તો ના માં ના તાવની બરાબર આવી જાય છે ખેડૂત ને જો આવા મને રસ્તા તો બતાવે. અત્યારથી તાવની બરાબર આવી જઈશ અરે ના ના રસ્તો બતાય માં માડી રસ્તો બતાય હા 55 રૂપિયા નુકસાન છે તમારે કશું વાંધો નહીં પણ ધોરો તો થઈ જાય ને મારા ગવાર ગવાર દોરો નહીં પણ 55 રૂપિયા નુકસાન પડશે પણ તમારે ગવાર લેનારો પમદાર આવી જશે લેનારો ઘેર આવી જશે ખરો ને પમદાર અરે ટેમ્પા લઈને તમારા ઘેર સવારે 8 વાગે આવી જશે આ માડીને કલમ મળી એટલે મળી અને એ માડીનો તમારે વ્યવહાર કરી દેવાનો ઉભારો મારે રૂનું થશે એટલે આ ભાઈ ઓના ગવારનું મારે માએ રસ્તો બતાવ્યો છે તે તારે રૂનો રસ્તો નહીં મળે એ વ્યવહાર અમારે ભેગો કે અલગ અલગ અરે વ્યવહાર તો તમારે કરવો જ કરજો
ક્યાં ન કરો તાન ભેગો કરો જુદો કરો ઉભા રહો હું પૂછી લો મારે બધું પૂછીને કામ કરવું પડત માડી વ્યવહાર જુદો થાય કે ભેગો ચાલશે માં હા એ બે ખેડૂત છે માડી હા અને બચારા દુખિયારા ખેડૂત છે માડી આવું ના કરે તું એક કલમ એક હારી આલી દે મામા ના માના ભાઈ વ્યવહાર તો બેનો જુદો જુદો તેમ કહો અન ગવાર છે ને તમારું છે જુદો જુદો માલિક તો હું એકલો છું યાર. ભાઈ માલિક એક હોય કે બે હોય અમાર તો ના એવું મતલબ માલ તો બે છે ને આ હાલ તો તમે બોલ્યા કે માલિક ખેડૂત એક જ છે. એવું નહીં કેવું પણ તમાર તો તમારા ગવાર ના આ રૂનું બે જણ નું બે જોવરાવ તો પછી ગવાર એકલું જોવરાઈ લ્યો. અલ્યા ભૂમતાજી ભુવાજી ના ખેડૂત એક દેખવાનું બધું એક દેખવાનું વ્યવહાર તો બે દેખાય છે. તાર હું એ તો કઉ છું. અલ્યા ભાઈ આધાએ લોટ નું થવા નહીં દો ડોલકોમ તેલે થઈ રહ્યું છે ડબાય આગા પાછા છે જો ભાઈ માડીને પૂછ્યું હેડો કોક રસ્તો કાઢું હેડો તમે ચિંતાઓ કરશો ને એમાં આયા છો તો તમારો દુઃખ તો માં માડી હરશે ઉપર ના પડો ભાઈ ઉપર ના પડો ને કે પાછું મારે તો મારા તૂટી જશે તો શરાબ લાગશે. ના 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 શરાબ ના દેતા પાછા. એ માં માડી હા થઈ ગયું ને. હવ રસ્તો થઈ હાર જે વ્યવહાર કરવો બે એક જ વ્યવહાર કરી દેજો હા બરોબર એ ગમી ગયું. હા પણ શ્રીફળ અગરબત્તી અને દીવો બરોબર અને એના સિવાય આ માડીને શું છે મારે મંદિરની સાફ સફાઈ છે મંદિરનો કલર છે આ બધું કરાવતો હોઉં છું ને એટલે પછી યથાશક્તિ પ્રમાણે તમારા માડીએ કામ કર્યું છે એટલે પછી તમારે જે ફૂલ લઈને ફૂલની પોખરી એટલે બીજો એ હાલવાનો પાછો. એટલે એક જ ખાલી ફૂલ જ ચરાવવાનો બીજું કોઈ નહીં કરવાનું. બરાબર. આવા ચોબડા એ વાત ચોબડા તો અહીં ત્યાર આયા છે પછી હું મારા ખાલી ફૂલ જ લોટનું ચરાવવાનો. ગોઠવું શું ના થાય ફૂલ ફૂલ કરીએ છે ભાઈ જોવા તમે સમજ્યા નહીં હજી ફૂલ લઈ ફૂલની પોખરી એટલે આપણે ફૂલની વાત નહીં થતી માતાના આપણે તમે દીવો જીનો કરો તેલનો કરો ઓહો વાહ. માતાને ફૂલ ચરાવો બરોબર પછી તમે શ્રીફળ ચરાવો એ સિવાય માતાના વ્યવહારો હોય છે મચ્છર તો કરવા ના ભાઈ અમે વ્યવહાર ની વાત આવી ને એટલે મચ્છર તો કરી કેટલો ના કર્યા છે મચ્છર માં જ બેઠ્યા છો તો બુવાજી મચ્છર જ કર્યા. મને ના કર્યા ભાઈ મને મચ્છર એક નોમ કરતો નહીં મારા લોકોનો કામ કરવાનો એટલો છે તે મને મચ્છર કર્યો તો ખબર પડે એવી નહીં મને હજી કે મચ્છર કર્યો નહીં જો ઓય આયા ને તને 10 મચ્છર કરી ફૂલ મેલવા સિવાય હાર ચરાય સિવાય નારિયેળ સિવાય નો હાર એ વ્યવહાર વાત સાચી. ફૂલ છૂટો લાવવાનો કે હાલ લાવવાનો? ફૂલ તમે નહીં લાવો તો એ ચાલશે પણ જો એક દીવો અગરબત્તી અને બે. નારિયેળ ત્રણ. ત્રણ વસ્તુ લાવવાની અને આ પોખરી તો અહીં આવી. આજે આ પોખરી એટલે આ મંદિર સમજી જો હું સમજી જો આ તો બુવાજી નો નિવેદ છે. એવું? તાન ભાઈ તમે જોવા લોકો જોવરાયાના ખાલી એક દોયરો બંધન તો 1500 રૂપિયા તારે લઈ જાય બરાબર ને? હા બરિયા બાપ નો બંધો કા બંધો અને હું તો મારે એ મંદિર છે ને ભાઈ એને કલર કરાવો એને સાફ સફાઈ કરાવી એને ધોવરાવું આ બધો ખર્ચો મારે કાઢવાનો નહીં મંદિર નો કલર ઘેર પડ્યો એટલે આ તો ચાલશે. કલર નહીં ભાઈ તમે રોકડા તમારે જે યથાશક્તિ પ્રમાણે મેલ દેવાનું નકર તમારા ગવારનો કે તમારા રૂનો ભાવ છે ને ભાઈ હું પોને બિહાર દઈ માડીને હાલ જ કહી દઉં તો ના ના ના, એવું નહીં સમજી કરતા કહી દો બુવાજી. તમારે જે કહેવું હોય. બધું હાલે હાલીશું બુવાજી ને જે આ માગે તો ભાઈ હાલીશું. સ્થાન તો ભાઈ જો સીધી વાગરી થી ઘી ના ન્યા કરે તો ભુવાજી જોડે બધા રસ્તા છી બે જણા તમારે જેવા આયા તા ને તમે કલમ માં જોઈ શરાફ માર દીધો તે લકવો થઈ ગયો તો તારે હાલ દવાખાના લે ભૂમતાજી તું એવું મેલે નહીં બીજી કહેતું બધી હું. કૂટ કર્યા વગર યાર હમણાં બધું પાણી બેહી જશે. તમે પૂછી લો મને ઓમાં સમજ નહીં પડતી યાર. ફૂટો છે ખટકો રાખો બોલી હલાઈ દો પતી જાય હેડો. વ્યવહાર તો હાથો બુવાજી હા પણ મારા 10 વીઘા રૂ છે તે વેણવું કે ના વેણવું? અલ્યા ભાઈ જો એ રસ્તો તમે રસ્તા હોદવા આવ્યા છો કે નહીં આયા રસ્તા ઉધવા તો ભાઈ, તમારી દૂરી. તો થોડી ધીરજ ધરો હું હાલ દોહ કર્યા છે હોય તો કોમથી વાળા ખેંચી લાવો. બે નાખ્યા ચીલાવા નાખ્યા ભાઈ, ચીલાવા જો તમારે બોલવાનું નહીં ચારે દિશા મારે બંધવું પતાય કાન તાન હા હમણાં તમે જો અમને અંબાલાલ નો ફોન આવશે આ બધું કરું છું તાન તો અંબાલાલ ફોન કરીને મને પૂછે છે પછી મારે એને તારીખ આલવી પડે છે
તમે ગામમાં વાતો નહીં ખબરતા વાપરીએ છે ને ભાઈ ઓહો. મારે ચારે દિશામાં બંધો અંબાલાલ અમને પૂછે છે એમ કયો ને તાન તો મારા મને તો આ તો અંબાલાલ જ આગાહીઓ કરે છે વાત તો સાચી સમજી છે હો તમારે તાન ભુવાજી જો વહરાજ ના આપવો જો બીજું કોઈ નહીં અમે ગવાડ ના અરે રૂવે અલ્યા શું કર્યું ચારે દિશામાં બંધો તો ખરો મીએ બંધી દીધો ને અરે ભાઈ. મારી દીધી પણ જો સોમવાર સુધી વરસાદ નહીં આવે સોમવાર સુધી નહીં આવો સોમવાર સુધી નહીં આવે સોમવાર પહેલા તમારું રૂપિયા નહીં લે હજુ તો 2 દાડા વાર છે 2-3 દાડા વાર છે સોમવાર સુધી તો વરસાદ- હું રૂપિયાની કાઢી આ તો તમે તાર જો તમે અત્યારથી નીકળી તો અત્યારે રાતે વેનો દારા વેનો ગમે ત્યાં વેનો 2 ટ્રેક્ટર દાળીઓ લઈને આવું ફોન આવ્યો ભુવાજી નો એ તો બારે તો ફોન ચાલુ જ રહે છે ભાઈ મારે ફોન ચાલુ રહે છે જે બીજા 2 જણા આવી છે તમારે હા. જો સોમવાર પહેલા રૂ વેનાઈ લેજો અને તમારે જે પડ્યું છે કારું રૂ થયું છે ને એમાં લગીરે માડી નુકસાન બહુ નહીં આબા દે બરોબર આમ તો તમારે 50,000 નું રૂ છે 50,000 નું રૂ છે પણ માડીને મેં ભલામણ કરી છે ખાલી 1,500 રૂપિયા તમારું ઉસાવતી 1,500 બહુ થઈ ગયા ચલો, હું વાત કરું. 50,000 નો માલ છે ને 1,500 તો નુકસાન વેચવું પડે કે નહીં હા. હે? અમને માંડીને હું એમ કહું કે 50,000 નું રૂ છે 45 નું નુકસાન કરી દે તો 45,000 પહોંચા જ વચ્ચે 1500 રૂપિયા પેલામાંથી આલવાના નહીં થાય દાળીઓને 2 ટ્રેક્ટર લાવે તો અલ્યા ભાઈ દારિયો તો તમારે કરવો પડશે બરોબર તમે કઈ માંડીએ કહી દીધું કે સોમવાર સુધી વરસાદ નહીં તો નહીં જ હોય હા. બરોબર પણ જો ખટકો રાખો માંડીની આગાહી છે ઠાર પડશે જો ઠારમાં ખબર પડે છે ઓ ઝાકર ઝાકર હા ઝાકર એવું પડશે તે તમારો રૂ પાછો કાળો ડબ્બો ના 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 કાળો દમણ નહીં કરવાનો વેની જ લેવાનું છે પછી વારે ઘડીએ હું કોઈ આવા મફત્યા પછી જ નહીં માળાઓ જોઈ આલું પછી બિલ વચ્ચે પછી તમે વારે ઘડીએ ઘડીક તાવ આવ્યો હોય તોય બુવાજી જોવાનું શરદી થઈ હોય તોય બુવાજી જોવાનું રૂ ધોરું થયું કારું થયું પછી બુવાજીના ભાવ વચ્ચે એના કરતા શાંતિથી જો આ પહેલી વાર તમે આયા છો ને જોવરાવા લગીર અને લગીર આગાહી અવરી અવરી પરી જઈ છે તે તમે જુઓ અત્યારે લોકોને જળબંબાકાર થઈ ગયું ઓવા અત્યારે ખબર જ પડતી નહીં કે શિયાળો છે કે ઉનાળો છે કે સોમાવું નક્કી થયું ના હે તો માડેન હું કહી દઉં તમારે શિયાળો રાખવો છે અત્યારે કે ઉનાળો રાખવો છે શિયાળો રાખવાનું હાર તો એ માડી સોમવાર હુંદી શિયાળો શિયાળો ને શિયાળો જો રાતે તમારે ગોદરું ઓઢવું પડશે લ્યો થઈ જઈને વાત બરોબર જેમ કે શિયાળો છે અને સોમવાર નહીં મંગળવાર થી પાછું ચોમાવું ચાલુ થાય છે બે ભેગું અને મંગળ ને બુધ પાછું ચોમાવું ને ગુરુ શુક્ર પાછો ઉનાળો છે યા એટલે આ તો તૈનો અક્કલ પાડે છે સીઝન માં એક જ અલ્યા પણ હું એમ કઉ છું કે આ થયું કે ના થયું થયું હા? એ વાત સાચી છે. વાત તો સાચી છે ના હે બબે દારાનું માંડીને મેં કીધું છે તમારે પછી જેમ તમારે આયોજન કરવું હોય તમે છે ને આ બધું આપણું પૂરું થાય ને એટલે એ આવતા મંગળવારે હોજે બધો વ્યવહાર લઈને આવી જજો તમારો બધો કોમ થઈ જવાનો છે મને લાગે છે ભુવાજી તો બધું નહીં બગાડતા વરસાદ લાઈને 2 દાડા ઠંડી પાડ 2 દાડા વરસાદ લાવે છે ખબર નહીં પડતી હારે જ છે લાગે છે મને તો પણ અત્યારે બોલવું નહીં જો કોમ રેડી છે બધું તમારે રૂનું એ થઈ જશે ગવાનું એ થઈ જશે બરોબર અને આ નવું તમે જે રૂ વેનવાનું છે ને લગીર 10 દાડીઓ વધારે કરજો પાછા 2 ટ્રેક્ટર ભરી લાવું ભાઈ, બે એકી દાર પતાઈ દેવરાવું બસ ભાઈ ટાઈમ બટન તો ગવારમાં ના રાખી દેજો તમે સવારે વટાઈ દઈએ યા જય માતાજી વેરા હતું કોમ ચાલુ કરો અહીં બેસી રાખ્યો તો પાછું છે ને તમને આ તો ઓછો સમય બહુ ઓછો છે આરતી જઈએ અમે બુવાજી હો. આજે અમે જઈએ જય માતાજી હો જય માતાજી જય માતાજી જય અને માતાજી ગવાર બવાર ભાવ આવી જશે એટલે આવીએ છીએ પાછા મંગળવારે આવી જજો ને કે હું અહીં બેઠા બેઠા માંડીને કહી દે ના 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 મંગળવારે આવી જઈશું આઈ હવામાં જઈશું, વહેલા વહેલું વહેલા. મોડું થાય ને તો ચિંતા ના કરતા તમે આઈ જઈશું અમે જય માતાજી જય મામા જય મા બુવાજી હા કૂતરું ઉભા એ મામા જાય ખૂણામાં બેસી જાય મામાડી ખૂણામાં બેસી જાય જોરે થઈને પગ મેલે મોઢા આગળ તોય બસકું નહીં હા એમ બાપ હું તો એમ સમજ્યો કે જોરે થઈ જો. પગ મેલન બસકું પડ કહી દીધું મોઢા આગળ પગ મેલજો તોય નહીં બસકું ભરે જો હેડો. સારું ચાલો મારે બધું મારા ઉપર જ થાય છે ભાઈ
મારા ઉપર જ બધું થાય છે. લોટના ડબ્બામાં કમ્પ્લેટ મંગળવાર હુંડી આવા ને આવા માડી મોકલતી રહેજે. હે અંબાલાલ ને મારે ફોન કરીને કહી દેવું પડશે કે મંગળવારે વરસાદ પાડજો ભાઈ, વરસાદ મંગળવારે પાડજો, નકર મોત આવી ગયું છે. માડી તું હું જ જોનીએ છે કાં તો દુનિયાના બધું. હા બરોબર. બાકી આપણું કીધું કોઈ થાય એવું નહીં, લોકોનું કીધું કોઈ થાય એવું નહીં. આ તો મારો ઉપરવાળો ધારે ને એ થાય ભાઈ. આપણું કીધું કશું ના થાય. આ તો લગી લોકોને ફોહલાવાની વાતો છે બધી કે આમ થાય ને તેમ થાય. કશું ના થાય ભાઈ. અમે આ છે ને કમાવાના ધંધાથી લોટ ન તેલ, લોટ ન તેલ. હા બહુ કરો તો ડુંગળી બટાકા. હો મને લાગતું તું કે કાળી કાળી પૂછે છે તો તમે લઈ નીકળી જા. ત્યાં મારા મનમાં તો બધી આગાહીઓ કરે છે તે હાથી જ નશે આ તો. હોજે ના પાડું તો વાર્તા આ પૂરી તો થઈ તમે મને ઘેર ના જવા દીધો, નકર લાકડી લઈને પાડી દેવો તો આ તો એટલા લારા આયા છે. એ રૂની હું દશાઈ ઉભી રહી છે. અને કાલ તો ક્યાં નહીં આવે, મંગળવાર સુધી નહીં આવે લ્યો. અને રાતે તો વરસાદ પડી ગયો. અરે રાતે તો નેવું પાણી નતું મારતું. મારું તો ગવાર બધો ઊંઘી ગયો. હું વાત કરો છો? મારા બધો કેરો ભૂલ પડ્યો કપાનો. જો હાથમાં આવી જશે ને તારે જ જાવ છે. હા વજી ઉલિયાર આવ્યો છો. મને લાકડી લેવાના જવા દીધો તમે, નકર લાકડી લઈને જાવ હું. લાકડી તો જરૂર છે, આ એક જ કોફી છે. હું પકડી રાખો, તમે પગજ ભાઈ નાખો. હેડો હેડો તાણ. જોમફળીઓમાં જશે. ફર્યો બધા છે. વાહ આ રહ્યો તો ભૂવો. વરસાદ તો આવ્યો ભાઈ. હે બે તરી વરસાદ પડ્યો છે અને મને લાગે છે કે આ 2-4 દાડા 4-5 જણાના કેસ લીધા તે મારા ઉપર બે તરી છે. મારે આઈડિયા કરવો પડશે. તમે એરાય પાછા આવી ને એટલે મારે એમ કેવું પડશે કે દિયોર તમે ભારો છો કે નહીં પાડતા. લગી હપર જુઓ પારો હોજ્યો લઈને માડી વસુટ્યાથી કોક કરીને બેને ફોહલાવા પડશે. ઠીક આટલો ગારો સંભળાય છે. માડી બસાય ને કાસ તો કરું તું ઊંઘી ગયો મારા ગવાર. રાતી પડ્યો એવું દશાઈ ઊભી રહી. એ જોય નહીં તમે મારા ધોરી લાવજો તમે. ઉભા દો ભાઈ. તમે તાર જો માડી મેં પૂછ્યું ખોટું આવે ને તો 2 જણા 10 મેલજો બોલા. ખોટું નહીં. રાતે તો હાલત પડ્યો. અમારે બધું ઊંઘી ગયો ગવાર. તમને ખબર પડતી નહીં. તમે દારૂ પીવો છો? ના અમે તો ભગત છે યાર. અલ્યા ભગત છો તો લગીર હપર ક્ષેત્રોમાં જઈને ચેક કરો. એ તો મેં તમને હેનું આગાહી કરી હતી. ઠાર પર છે કીધું તું કે નતું કીધું? પણ આ તો વહરાજ પડ્યો. અલ્યા પણ તમે ચેક કરાવો. એ પાણી લઈ જઈને દવાખાને લઈ જઈને લેબોરેટરી કરાવો. પેલા જંગલ ખાતા વાળો જોડે લઈ જાઓ. તમે તાર દવાખાને લઈ જાઓ જંગલ ખાતા વાળો. એ ઠાર પડ્યો છે, વરસાદ નહીં પડ્યો. પારિયો પડેલો છે. ઠાર પડતો છે ઓ યાર. મેં તમને મારે એ કીધું તું કે ઠાર પડશે બરોબર. અને વત્તા બીજું તમે અહીંથી નીકળ્યા હતા તમે હું દગો લઈને નીકળ્યા હતા. 2 જણા તમે વાતો નતા કરતા કે આપણું કોમ થઈ જાય એટલે પછી મારે છે ને પૈસા આલવા નહીં ભુવાનું કીધું તું કે નતું એવું તો કીધું તું મેં તો. તમે 2 પેલા વિચાર કરી લ્યો ને કે માડીના આગળ હાથ મેલ દો 2 જણા. ઈમે પણ હાથ મેળવાનો. લે ભૂમતાજી તમે કહેતા હતા એવું. અલ્યા તમે અહીં લઈને આયા એટલે અમે એ બાજુ ફરી ગયા યાર. અલ્યા ફરી નહીં. તમે અહીંથી નીકળ્યા એટલે મેં કીધું તું કે ભાઈ જો મારા માડીનો વ્યવહાર તમારે કરવો પડશે બરોબર. તે તો ના પાડી આપણે. મેં તમને શ્રીફળ અગરબત્તી દીવો કીધો તો અને ફૂલ લઈને ફૂલની પોખરી જે તમારે મેલવું હોય બરોબર. તે તો મેં કીધું કે હાલ લાવ ફૂલ લાવ. એમ નહીં. તમે મારા આગળ તો બોડું હલાયું પણ આ માડી કહેશે કે તમે રસ્તામાં એવી ચર્ચા 2 જણા કરતા હતા કે કોમ થઈ જાય ને એટલે આપણે આ બાજુ લમણો રાખવો. અને જેવું તમે એવું બોલ્યા અને માડી ગાજી. માડીને ખબર પડી કે આ 2 દગાબાજ છે. મારે એમનું કોમ બગાડવું પડશે. મારા ભુવાનું કોમ બગાડીએ પેલા એમનું કોમ મારે બગાડવું પડશે. હજી તમારે જો કોમ સુધારવો હોય તો માડીને પજે લાગીને તમારો વ્યવહાર કરી દો તો કાલ સવારે તમારો હોનાનો હુરત. માડી ચઈ બાજુ છે હું પજે લાગી લઉં. મંદિર રહ્યું પેલી બાજુ, વાડ પેલી બાજુ મંદિર છે. એકાન પજે લાગી લ્યો તમે તાર. અને જો તમારા ખેતરમાં બરેલો પાક હશે કે તણાઈ ગયેલો પાક હશે તોય એનો ભાવ 2 ગણો કરી દેશે મારે.
પણ તમે ઓમ જોઈને વાતો કરો છો અમે ઈ કે પજે લાગીએ અલ્યા આમ કરી ભાઈ હું તો ઓમ જોઈને મારા રોમને માર પરમિશન લેવી પર રોમની રજા નહીં લેવાની હા એ રોમની હા. રજા તો લેવી પડે માડી તો કોમ કરે પણ રોમની રજા લીધા વગર આ તમે છો બરોબર તમારી ઘરવાળી ક્યાંક જાય તે નહીં કલ્યા હું અહીં જઉં છું ફલવાના ને ઘેર જઉં ઓહો, ઓહો. છું હા ધણીની રજા તો લેવી પર અમાર રોમની રજા લઈએ ને એટલે પછી માડી ને તો કેટલી વાર એ ખરું તમારે સાચી વાત વ્યવહાર છે. જો તમારું કોમ સુધારવું હોય તો વ્યવહાર કરી દો નકર કોમ આવો ને આવો બગડશે અને તમે દગો પેલો કાઢી નાખો દગો મનમાં. કાઢ નાખજો ભૂમતાજી નહીં ચાલે ને કહો આમાં. પણ હું હાલવાનું તો ના પાડું છું. તમે અમુક ના હારે પાડતા લાય. હતા. હા. અરે ના પાડતા હતા લ્યો. હવે તમે એ બાજુ તાર મેં થઈ તમને ગયા. ના કીધું કે મારી વાત ખોટી ના કરે તો બે જણા 10 હોજો બોડા મેલવાનો હવે તમે વિચાર કરો તમે વચમાં આવી વાત કરી હતી જો, હો, કરી હતી. હા તો પછી તને હું પણ એ કરી તો થમ તો વાત કરી હતી. આમ થમ નહીં એવી વાત જ તમારે તો કરવાની આવે અહીં તો તમે ખુશાલ થઈ ગયા કે મારા જો માડીએ મારું કામ કર્યું મારો ભાવ આમાં આવ્યો તેમાં આવ્યો એમને હું ખબર પડી કે રસ્તા વાતો કરી એવી. બધી ખબર પડી જાય તે ભાઈ. ગવાર તો મારો ઉભો થઈ જશે કે નહીં થઈ જાય બધું જ થઈ જશે તમે તમારી ભૂલનો સ્વીકાર કરીને પજે લાગીને વ્યવહાર માંડીનો હા, કરી દો જય માતાજી એ પજે લાગવા જઈએ અમે પજે લાગી અને પછી તમે તમારો વ્યવહાર આલી દો એટલે સવારે તમારા ગવારનો બમણો ભાવ હાર હાર ગવાર મારો ઉભો થઈ જાય અને હું આવી જ જાઉં છું કાલે સવારે આવી જાઉં તમે તાર વહેલા આવી જજો હું 6 વાગે તો ઉઠી જાઉં અમે તો કોને બગડે ને ના બગરા કશું નહીં બગર બધું કોકટ થઈ જવું જોઈએ. રસ્તામાં મન સાફ રાખીને જજો ભાઈ નકર ગેરંટી નહીં ના 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 મન સાફ રાખીશું હાથ હા. સાફ કરીશું બધું અને કરીશું આવા હોજ્યો બોજ્યો લઈને ના આવતા ખાલી ફૂલના હાર ને એવું લઈને આવજો ભાઈ લગીર મારે હૃદયનો હુમલો આવી જાય એવું થાય છે અરે કેતા હતા કે હોજ્યો લઈ લ્યો હોજ્યો લેવા તો હશે એમ હોજ્યો લઈને ના આવાય ભાઈ હોજ્યો લઈને ના આવાય રાગ રે ઘેર પોકીએ પેલા તો હું અહીંથી મુઠ્ઠો વારી નાહું ભાઈ બે જણા હતા એક તો થોભલી લઈને આવ્યો તો ને બીજો ધોકાની વાત કરતો તો ભાઈ મારી શું દશા આપવત વરસાદ તો પડ્યો છે ધરાઈને પડ્યો છે પણ આ તો મેં ફોહલાઈને એમને ઘેર મોકલ્યા કે ભાઈ તમે વ્યવહાર લઈ આવો આમાં મારા મુઠ્ઠો વારીને માડી બાડી બધી ગરા મેલ દઉં છું ભાઈ અને તમે લગી આગાહીઓ સાચી કરજો નકાવો હોજ્યો વાળા મળી જશે ને તો લોચામ પડશો હું લોચામ પડ્યો છું ને એરા ઘેર પોકીએ પેલા મુઠ્ઠો વારી નાહું છું પણ તમે લગીર જુઓ તો બિલ પહેલો લઈ લેજો હો પાછા મારે તો બાકી છે પણ મને નાખવા દે થોભલ્યો વસુતી